હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજે બનાવવાનું છે પતરાળાની નવી રેસીપી। તો પતરાળાના પત્તા બેસન લગાવવાના નહીં, ડાયરેક્ટ બનાવવાનું। તો 1 ચમચી મરચું, 1.5 ચમચી તો ધાણા જીરું, આ છે ગરમ મસાલો, આ છે હળદર, મીઠું સ્વાદ અનુસાર, આદુ અને લસણની પેસ્ટ। તો હવે સરસ મિક્સ કરી લેવાની। ખાંડ અને લીંબુ બે ઉમેરવાના બાકી છે, એ બી મિક્સ કરવાના છે। તો હવે લોટ મિક્સ કરી દઈએ બધું। તો હવે પાણી મિક્સ કરી દેવાનું, બેસન મિક્સ કરી દીધું છે। તો સરસ મિક્સ કરી લો। હવે સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે લાસ્ટમાં ખાંડ ઉમેરવાની છે, ખાટું મીઠું આવે એના માટે, અને લીંબુ। થોડા લાસ્ટમાં સોડા। તો સોડા ના નાખો તો ચાલે, તો મેં નાખ્યા છે, થોડા ફૂલીને પોછા થઈ જાય એના માટે। તો તેલ લગાવી દીધું છે પ્લેટમાં। તો પાણી બી ગરમ થવા મૂકી દીધું છે। તો ડાબા સાહેબની ચા બની ગઈ છે સવારમાં। તો એમનું ટિફિન બનાવવાનું છે, દૂધીનું શાક બનાવવાનું છે, રોટલી હજી બાકી છે। તો 5 વાગે ઉઠીશું ત્યારે તૈયાર થાય છે સવારમાં। ગરમ થવા મૂક્યા છે, હવે બીજી ડીશ મૂકવાની છે। તો હવે ઢાંકી દેવાના, 15 મિનિટમાં રેડી। તો ફટાફટ હવે દૂધી સુધારીને દૂધી બી સુધારી લીધી છે, તેલ મૂકી દીધું છે, હવે વઘારી દેવાનું છે। હજુ પતરાળા થાય છે, થોડી વાર લાગશે, એટલી વારમાં શાક બનાવી દઉં। મસાલો પીસીને તૈયાર કરી લીધો છે, ડામોર સાહેબને નોકરી જવાનું છે એટલે। સરસ થઈ ગયા છે, બફાઈ ગયા છે, હવે કાઢી લેવાના, ઠંડા થવા દેવાનો, પછી વઘાર કરવાનો। ઠંડા થાય એટલી વારમાં હું રોટલી બનાવી દઉં, ન તો ચીપકી જશે। તો ઠંડા થવા જોઈએ તો જ। સરસ ઠંડા થઈ ગયા છે, તો સકતા પાડી લીધા છે, બહુ મસ્ત બન્યા છે। તો તેલ મૂકી દીધું છે, તો હવે કરવાનું છે વઘાર, રઈનું, હિંગનું, બંનેનું, તલનું। હજી તેલ આવ્યું જ નથી, તેલ સરસ થઈ ગયું છે। હવે તો રઈનો વઘાર કરવાનો, બીજું કંઈ નહીં, રઈ અને તલ અને હિંગ। હવે આ નાખી દેવાના બસ અંદર, એવી રીતે બનીને રેડી થઈ ગયા છે। તો હવે ભરવાના છે ટિફિનમાં બંનેના, અને શાક બી બનીને રેડી થઈ ગયું છે। તો બંનેના ટિફિનમાં ભરવાનું છે। હું હવે ફટાફટ ટિફિનમાં ભરી દઉં। તો ડામોર સાહેબનું ટિફિન રેડી છે। તો ડામોર સાહેબનું ટિફિન રેડી છે। હવે હું બી નાસ્તો કરી લઉં, બધા જતા રહે। હવે સુરભીને ટિફિન ભરી દીધું, ડામોર સાહેબને ટિફિન ભરી દીધું। તો હવે મારી વારી આવી છે, તો હું હવે નાસ્તો કરી લઉં। તો ગરમા ગરમ, તો તમારે કરવો હોય તો આવી જાઓ।
પતરાળાના ઢોકળા.